નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયા બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી, તો આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, તો આ તરફ સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢમાં આગામીમાં 17 જૂનથી 20 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેરના કહેર અને લોકડાઉનની વચ્ચે તેલની મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારાને લઈને આજે પેટ્રોલિયમ મંત્રાલયે એક બેઠક બોલાવી છે, જેમાં આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલના અધિકારીઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં ઈંધણના વધતા ભાવ અંગે ચર્ચા કરવામાં આવશે. સરકાર દ્વારા જારી કરાયેલ ગાઈડલાઈન અનુસાર પુખ્ત વયના કોરોના દર્દીઓને આપવામાં આવતી આઇવરમેક્ટિન, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, ફેવિપિરાવીર જેવી દવાઓ અને ડોક્સીસાઇક્લિન, એઝિથ્રોમાઇસિન જેવી એન્ટીબાયોટિક દવાઓ બાળકોને આપવી સલાહભર્યું નથી. થોડાક સમય પછી કોરોનાની ત્રીજી લહેર આવવાની અને તેમાં બાળકોને સૌથી વધુ અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સરકારે નવી ગાઈડલાઈન જારી કરીને બાળકો માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. બુધવારે દિવસભરના અસહ્ય ઉકળાટના અંતે અમદાવાદ શહેરમાં રાતના સુમારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ધૂળ અને ડમરીઓ ઉડવાની સાથે શહેરના અનેક વિસ્તારોમાં વીજ કડાકા અને મેઘગર્જના સાથે વરસાદ વરસવાનું શરૂ થતાં શહેરીજનોએ ગરમીથી મુક્તિ મેળવી હતી. શહેરના ઉત્તર ઝોન ઉપરાંત પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોનમાં વીજ કડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળે છે. ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે ચાલતા જંગમાં રસપ્રદ વળાંક. ટ્વિટર પર રજૂ થતી વિગતો માટે હવે ટ્વિટર જ જવાબદાર. ટ્વિટરે જાણી જોઈને નિયમોનું પાલન ન કર્યું. ટ્વિટરને મળતું કાયદાકીય રક્ષણ બંધ થયું. હવે ટ્વિટર પર વાંધાજનક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારા તેમજ ટ્વિટર બંને સામે કાર્યવાહી થશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.